બોલીને જીતી એક પગ આમ જાય ને એક પગ આમ જાય. પગ રસ્તો જતો અને એટલી ચીકણી માટીમાં મોડ અમે ગરબો લઈને જતો. એની જગ્યાએ ગઢી માતાએ નંદનવન બની ગયું. અને અહીંયા જે પવૈયા હનુમાન એ પણ એવું હતું. એ પણ આજે એનો પણ વિકાસ થઈ ગયો, અહીંનો થયો. અને આપણે આ તો પરબડી તો જાણે કે દેવોની નગરી જ બની છે સર બધી ચારે બાજુ. બીજું કે મંત્રીનો એક મોટો આભાર કે એ બા આરતી ઉતારીને પલોટી વાળીને અહીં બેસી જાઓ તો કોઈ ગામમાંથી એમ કે બનાવો કે ભાઈ લે હું લાખ રૂપિયા આવું છું તમે આ કરો. પણ એમને કેટલો પરિશ્રમ કર્યો હે, કેટલી લોક સંપર્ક કર્યો એટલે આટલું દાન આવ્યું. મેં તો આ જ્યારે પેલી કથા હતી ને ત્યારે હું તો કોઈના ચહેરા જીવનમાં ના જોયા, બધાના જોડે એમને સંપર્ક કર્યો તો આટલો વિકાસ થયો ને. ધનસુરામાં બધા જ મંદિરોનું રિનોવેશન થઈ ગયું. બધું કેટલું સરસ મહારાજે કામ કર્યું. આવા એક સાયરામાં વિષ્ણુદાસ મહારાજ હતા, એ પણ આવા જ હતા. અને આપણા મહારાજ પણ આવા જ છે. અત્યારે બધા દરેકનું મન 4 વાગે ઉઠીને આવવાનું થાય. અને મહારાજે ખૂબ પ્રગતિ કરી છે અને એમનું સ્વાસ્થ્ય ખૂબ સુંદર રહે. અને હું તેમ કહું છું કે મહારાજને એક વિનંતી સમારી 2-3 મહિને એક મહિલા સંમેલન રાખો. હા, એક સંમેલન રાખો, એક જ નહીં. જુઓ ભાઈ, આપણે કોઈ ઈર્ષા નહીં કરવાની. કૌવાનું પ્રમુખ ચમ બનાવ્યું કેમ? જો એક સામાન્ય દાખલો કહી દો 2 મિનિટનો. એક મોટું ગામ હતું, એક શેઠ હતા. તેમને કૂતરો પાડેલો. અત્યારે મા બાપનું પાડવા તૈયાર નથી, પણ કૂતરા તો પાડે. એટલે કૂતરો પાડેલો, કૂતરાનું નામ રામુ. તેના શેઠ જાત્રાએ જતા હતા. તે એનો રામુને જોડે લઈ જાય. કોઈ ભગવાન હોય તો બીજાને ઘેર પદ રહીને જઈએ, પણ કૂતરાને તો લઈ જવું પડે ને. એટલે કૂતરાને તો લઈ જાય રામુને. અને તો લઈ જાય જો એ મહારાજ અરે આપણે શેઠે જો જાત્રા કરી તો જાત્રા થઈ ગઈ. પછી રામુભાઈ ઘેર આવ્યા ને એટલે પાછા બધા કૂતરાઓ જતી વખતે બધા મૂકવા આવ્યા અને પાછા આવ્યા એટલે કે રામુભાઈ તમારી જાત્રા કેવી રહી? રામુભાઈ કી કે હું જો ઉતરું ને, આ શેઠ જો ઉતરું તો અમને કોઈ સુખડી આપો, કોઈ થેપલો આલે, કોઈ આલે, કોઈ આલે. એટલું આમ તો મજા આવી, પણ આપણા વાળાએ મને જપ્પા દીધો નહીં. એટલે તમે કોઈ ઈર્ષા નહીં કરવાની. એટલે તમે એક કૂતરું શેરીમાં હોય, જો નવું આવ્યું હોય ને તેનું આવ્યું બને એટલે એ બિચારું જો ઉતરે ને તો એ બીજો કૂતરો જઈને એટલે એમ કે આપણે કોઈની ઈર્ષા નહીં કરવાની. અને મહારાજની મારી વિનંતી છે કે આ માતાજીનો જે ઓટલો છે એનું પણ રિનોવેશન આ ગામમાંથી થાય તો બહુ સરસ. આ પરબડીનો જે ઓટલો છે એનું પણ રિનોવેશન થવું જોઈએ. એ નીચું પડે છે એટલે આપણે એનું પણ મહારાજ કરી દે. નવરાત્રી